સૌથી પહેલાં આપણે તેલ લઈ લઈશું। તમે તેલ વધારે અથવા ઓછું પણ લઈ શકો છો। તેલ આપણું ગરમ થઈ ગયા એના પછી આપણે રાઈ નાખીશું। રાઈ પણ આપણી ફૂટીને તૈયાર થઈ ગઈ છે। એની અંદર જે ગરમ મસાલા છે એ આપણે લવિંગ મરીને એડ કરી દીધા। એની સાથે સાથે આપણે જીરું પણ નાખી દઈશું। જીરું અને આપણા ગરમ મસાલા છે એનો કલર ચેન્જ થઈ ગયો છે ત્યાર સુધી આપણે એને થવા દઈશું। હવે આપણે એને અંદર ડુંગળી નાખીશું। મેં ઝીણી સમારેલી ડુંગળી 3 લીધી છે। તમે તમારા જરૂર મુજબ તમે ડુંગળી લઈ શકો છો। આપણે બધી જ ડુંગળી એની અંદર નાખી દઈશું અને ચમચા વડે એને હલાવતા રહીશું। ડુંગળી છે જેટલી ઝીણી સમારેલી હશે એટલી મસ્ત આ વાનગી તમારી બની જશે। ગરમ મસાલા વધુ પ્રમાણમાં લેવા નહીં, જેથી કરીને શરીરને પણ નુકસાન ન થાય। હવે આપણે મરચાં એડ કરીશું। મરચાંને એકદમ ઝીણા ઝીણા કાપી દીધા છે। મરચાં અને ડુંગળીને આપણે મિક્સ કરીશું। થોડી વારમાં ચમચા વડે એને મિક્સ કરતા રહીશું। મેં ઝીણા સમારેલા 3 ટામેટાં લીધા છે, એને આપણે એડ કરીશું। એની સાથે સાથે આપણે મીઠું પણ નાખી દઈશું। મીઠું નાખવાથી ટામેટાં, ડુંગળી અને મરચાં છે એ ઝડપથી ગળી જશે અને એનો સ્વાદ સારો આવશે। 10 મિનિટ આપણે એને રાખીશું। 10 મિનિટ પછી જીરું નાખીશું 2 ચમચી। તમે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો। હવે એની અંદર આપણે 1.5 ચમચી જેટલી હળદર નાખી છે। એની સાથે 1.5 ચમચી જેટલું આપણે તીખું મરચું લીધું છે। તમે લાલ મરચું પણ લઈ શકો છો। હવે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું, જેથી કરીને મસાલા છે એ નીચે દાજી ન જાય। ધીમે ધીમે આ રીતે હલાવતા રહીશું અને 10 મિનિટ માટે આ રીતે ચડવવા દઈશું। હવે આપણે જે ઈંડા છે એને કાપી નાખ્યા છે, બોઇલ કરી નાખ્યા છે, એને આપણે એડ કરીશું અને કઢાઈની અંદર થોડી વાર રાખીશું, જેથી કરીને સારી રીતે એ થઈ જાય। હવે આપણે એને મિક્સ કરીશું। જો મોટા ઈંડા હશે તો એને આપણે આ રીતે ટુકડા કરીને નાખશો તો જેમ ટુકડા મિક્સ થશે એમ તમને સ્વાદ વધુ આવશે। હવે એને ધીરે ધીરે હલાવતા રહેશું, જેથી કરીને નીચે દાજી ન જાય। હવે આપણે ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલો વધારે નાખવો નહીં। હવે ગરમ મસાલો નાખ્યા પછી આપણે એને મિક્સ કરતા રહીશું। આપણી વાનગી છે એ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ધીમે ધીમે એને મિક્સ કરી દઈશું, જેથી કરીને નીચે દાજી ન જાય। હવે ઝીણી સમારેલી કોથમીર છે એને આપણે એની ઉપર એડ કરીશું અને ગાર્નિશ કરીશું। તમે તમારા પરિવાર સાથે ખાવા માટે તૈયાર છે આપણી ઈંડાની વાનગી।